સ્ટ્રેચર ઉપર લઈને આવવામાં આવ્યા કારણ કે સુનીતા અને બુચ બંને પોતાના પગ ઉપર ઊભા રહી શકે એવી સ્થિતિમાં નથી. નમસ્કાર. આખરે 9 મહિના અને 14 દિવસ પછી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બંને ફ્લોરિડાના દરિયાકાંઠે ભારતીય સમય મુજબ 3:27 આવી ગયા છે. અને હવે પછી એમનું શું થશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આખી દુનિયા જેમની આતુરતાથી રાહ જોઈ રહી હતી એવા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઈને જે યાન નીકળ્યું હતું એ ભારતીય સમય મુજબ 19 માર્ચ અને વહેલી સવારે એટલે મળસ્કે 3:27 ફ્લોરિડાના દરિયાકાંઠે આ યાન આવી પહોંચ્યું હતું. અને આ જે અવકાશયાત્રીઓ છે એના માટે એક રિકવરી જહાજની પહેલેથી વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. અને જેવું યાન દરિયાકાંઠે પહોંચ્યું તો એક સુંદર દ્રશ્ય એ પણ સામે આવ્યું કે એક ડોલ્ફિનોનું જે આખું ગ્રુપ હતું એ આખા યાનની આજુબાજુ ચક્કર મારતું હતું. આવા એક અદ્ભુત દ્રશ્યો પણ સામે આવ્યા. અને આ નાસાએ આખું જે લાઈવ કર્યું એ દુનિયામાં ઘણા બધા લોકોએ જોયું. હવે આ જે રિકવરી જહાજ હતું એ યાન સુધી પહોંચ્યું અને સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્ટ્રેચર ઉપર લઈને આવવામાં આવ્યા કારણ કે સુનીતા અને બુચ બંને પોતાના પગ ઉપર ઊભા રહી શકે એવી સ્થિતિમાં નથી. કારણ કે તેઓ લાંબા સમયથી એટલે લગભગ 9 મહિના સુધી શૂન્ય ગુરુત્વાકર્ષણની અંદર રહ્યા. એટલે એમને સ્ટ્રેચર ઉપર હ્યુસ્ટનમાં આવેલી જોન સ્પેસ સેન્ટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અત્યારે કેટલાક સમય સુધી સુનીતા અને બુચ બંનેને એમના ઘરે જવાની પરવાનગી મળશે નહીં. કારણ કે એમના માટે પ્રાયોરિટી એ છે કે એમનું સ્વાસ્થ્ય, એમનું આરોગ્ય સૌથી પહેલાં તપાસ થશે. એટલે આ હોસ્પિટલમાં બંનેને દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હેલ્થ ચેકઅપ થશે અને સૌથી પહેલી પ્રાયોરિટી એ અપાશે કે બંને જણા ચાલતા થાય. સુનીતા વિલિયમ્સ અને બુચ બંનેને ચાલવાની તાલીમ આપવામાં આવશે કારણ કે અત્યારે એમના પગ જમીન ઉપર ઊભા રહી શકે એવી સ્થિતિમાં જ નથી. એમને ચાલવાની ટ્રેનિંગ આપવામાં આવશે અને એ પછી એમના જે હાડકાં છે એની તપાસ થશે. અને આ બધું કરતાં લગભગ 6 સપ્તાહ જેટલો સમય લાગશે. એટલે 6 સપ્તાહમાં એક સામાન્ય માણસની જેમ કામ કરતા થશે, પણ સંપૂર્ણ તો નહીં જ, સંપૂર્ણ એક સામાન્ય માણસની જેમ કામ કરવામાં સુનીતા અને બુચને લગભગ 1 વર્ષ જેટલો સમય નીકળી જશે. અને આ 6 સપ્તાહની અંદર બધું ઓકે થશે પછી એમને પરિવારને મળવા જવાની પરવાનગી આપવામાં આવશે. સુનીતા વિલિયમ્સે થોડા વખત પહેલાં જ એવું કીધું હતું કે હું પૃથ્વી પર જાઉં તો સૌથી પહેલે મારે મળવાની ઈચ્છા છે મારા 2 ડોગને અને મારા પરિવારને. સુનીતાના જે 2 ડોગ છે એના બહુ પ્રિય ડોગ છે. એટલે સુનીતાએ કીધું કે હું પૃથ્વી પર પગ મૂકીશ એ પછી હું આ 2 ડોગ અને મારા પરિવારને મળવા માટેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું. પરંતુ એના માટે સુનીતાએ વેઇટ કરવું પડશે કારણ કે 6 સપ્તાહ સુધી હોસ્પિટલમાં બધું ચેકઅપ ચાલશે અને એમનું બધું ઓકે થઈ જશે એ પછી એમને પરિવારમાં જવાની પરવાનગી મળશે. બીજી ખાલી તમને સાથે સાથે એ પણ વાત કરી દઉં કે આખી દુનિયા રાજી થઈ છે સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર આવી ગયા. ઈસરોએ પણ અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે જ પત્ર લખી અને એમને આમંત્રણ બી આપ્યું છે. અને સુનીતા વિલિયમ્સ મૂળ એમનું જે દાદા અને એમના પિતાનું જે ઘર છે એ ગુજરાતના મહેસાણાનું ઝુલાસણ છે. અને ઝુલાસણના લોકો તો કેટલાય દિવસોથી મંદિરોની અંદર પ્રાર્થના અને દીવા કરી રહ્યા છે. અખંડ જ્યોત દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. તો હવે મતલબમાં બધા જ લોકો ખુશ છે કે આખરે સુનીતા પૃથ્વી પર આવી ગયા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.